એબીપી અસ્મિતાના અહેવાલની જબરજસ્ત અસર જોવા મળી। એબીપી અસ્મિતાના અહેવાલ બાદ જાગ્યા નર્મદા વિભાગના અધિકારીઓ। રાધનપુરના પ્રેમનગરમાં 25 કિલોમીટરની નર્મદા કેનાલની કામગીરીની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। કેનાલની સફાઈ કર્યા બાદ ખેડૂતોને રવિ પાક માટે પાણી આપવામાં આવશે। કેનાલમાં પાણી છોડવા અને સફાઈની માંગ સાથે ખેડૂતોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું। નર્મદા કચેરી ખાતે ઢોલ નગારા વગાડી થાળી વગાડી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। ખેડૂતોની વેદનાને એબીપી અસ્મિતાએ વાચા આપી હતી। ત્યારે ખેડૂતોની કેનાલની સફાઈ બાદ પાણી છોડાતા પાકને જીવનદાન મળશે। ખેડૂતોના કપાસ, એરંડા, જીરું, રાયડા સહિતના પાકને જીવનદાન મળશે। ગ્રામજનોએ એબીપી અસ્મિતાનો આભાર માન્યો। એબીપી અસ્મિતાની ધારદાર ઇમ્પેક્ટને લઈને નર્મદા તંત્રનું વહીવટી તંત્ર છે તે ભાગતું થયું છે અને પ્રેમનગર ગામ ખાતે પહોંચ્યું છે। આપને હું દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ। આ નર્મદાની જે માઇનોર કેનાલ છે તે પ્રેમનગર ગામ ખાતે આવેલી છે અને તે કેનાલના અંદર છેલ્લા ખેડૂતો દ્વારા 2 મહિનાથી સાફ સફાઈ તેમજ પાણીની માંગ કરી રહ્યા હતા અને રજૂઆતો કરવામાં આવી હતી। છતાંય નગરોળ નર્મદાનું તંત્ર છે તે ખેડૂતોને પ્રશ્નને કંઈ વાંચા આપતું નહોતું, પરંતુ ગઈકાલે નર્મદા કચેરીની બહારે પ્રેમનગરના ખેડૂતો તેમજ આગેવાનો, વડીલો, મહિલાઓ સહિત થાળી ઢોલ નગારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું। ત્યારે એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ દ્વારા ખેડૂતોનો અહેવાલ તેમજ પ્રશ્ન છે તેની વાચા આપવા માટે ત્યાં પહોંચ્યું હતું અને તેમને તમામ પ્રશ્નની વાચા ટીવી પર પ્રસારિત કરવામાં આવી હતી। ત્યારબાદ જે ઊંઘતું વહીવટી તંત્ર છે તે નર્મદાનું તંત્ર છે તેના કોન્ટ્રાક્ટરો તરત દોડતા થયા હતા અને નર્મદાની જે આ માઇનોર કેનાલ છે તેની સાફ સફાઈ કરી રહ્યા છે। આપ દ્રશ્યના અંદર જોઈ રહ્યા છો કે જે રીતના એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રસારિત કર્યો હતો કે કેનાલની સાફ સફાઈ કરવામાં આવતી નથી ને તેમજ પાણી છોડવામાં નહીં આવતું, પરંતુ આજે વહેલી સવારથી નર્મદાના અધિકારીઓ જે માઇનોર કેનાલ છે ત્યાં પહોંચ્યા છે અને તેમના સાથે કર્મચારીઓ છે તેમજ મજૂરો છે તે પણ પહોંચ્યા છે। મજૂરો દ્વારા જે માઇનોર કેનાલ છે તેની સાફ સફાઈનું કામગીરી શરૂ કરવામાં આવી છે। સાથે કહી શકાય કે ખેડૂતોના મોંઘા ભાવના બિયારણો ખર્ચીને પોતાનું વાવેતર કર્યું હતું। ઘઉં હતું, કપાસ હતી, એરંડા હતા સહિતનું જે વાવેતર કર્યું તે સુકાવાની અણી પર હતી અને વારંવાર નર્મદામાં રજૂઆત કરી હતી, પરંતુ નર્મદાના અધિકારીઓ એક કાનેથી સાંભળીને બીજા કાનેથી નીકાળી દેતા હતા। પરંતુ એબીપી અસ્મિતા દ્વારા જે અહેવાલ પ્રસારિત કર્યો હતો ને અહેવાલની ધારદાર અસરને લઈને નર્મદા વિભાગ દ્વારા જે માઇનોર કેનાલ છે તેની સાફ સફાઈ કરવામાં શરૂ કરવામાં આવી છે। સાથે ગામના જે ખેડૂતો છે, જે ગામના આગેવાનો છે તેને એબીપી અસ્મિતાનો આભાર માન્યો છે કે વારંવાર જે ખેડૂતોના જે પ્રશ્ન થતા હોય છે તે પ્રશ્નને હંમેશા એબીપી અસ્મિતા દ્વારા પ્રસારણ કરવામાં આવે છે અને તેને લઈને ખેડૂતોના તમામ પ્રશ્નોનો હલ થાય છે। તેને લઈને આજે ગામના પ્રેમનગરના ખેડૂતો તેમજ આગેવાનો દ્વારા એબીપી અસ્મિતાનો ખૂબ ખૂબ આભાર હાલ તો માન્યો છે। એજાજ મંસૂરી, એબીપી અસ્મિતા, પાટણ। મારા ખેતરમાં તમામ પાક સુકાતો હતો। નર્મદા કેનાલના અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નહોતા। એબીપી અસ્મિતાનો ખૂબ આભાર માનો એટલે બધા દોડતા થઈ ગયા અને અમારા કેનાલની સાફ સફાઈ ચાલુ કરી। અમારે છેલ્લા 2 મહિનાથી પાણી આવતું નહોતું, પાક બધો સુકાઈ રહ્યો હતો। એના માટે કાલે અમે નર્મદા નિગમે જઈ અને થાળીઓ, ઢોલ નગારા વગાડી હલ્લા બોલ કર્યો અને તરત જ એબીપી અસ્મિતાએ આજે અમારી રાડ સાંભળી અને તરત તંત્ર બધું દોડતું થઈ ગયું અને અમારી સાફ સફાઈ ચાલુ થઈ ગઈ છે અને 2 દિવસમાં પાણી પણ આવી જશે। ભરૂચના આમોદ નજીક એસટી બસ અને ટ્રક